गुड मॉर्निंग मित्रों। श्रेयस विद्यालय धोरण 9 विषय संस्कृत विषयांक 12 सुभाषित सप्तकम એટલે કે 7 સુભાષિતો। મિત્રો આ ચેપ્ટરનો સાહિત્ય પ્રકાર છે પદ્ય કે સંસ્કૃત સાહિત્યમાં સુભાષિતોનું સ્થાન કેવું છે? વિશિષ્ટ છે। સુભાષિતો આપણને નીતિ અને વ્યવહારનું જ્ઞાન આપે છે। તો ચાલો મિત્રો આવા નીતિ અને વ્યવહારનું જ્ઞાન આપતા સુભાષિતોનો આજે આપણે અભ્યાસ કરીએ। ચેપ્ટર 12 સુભાષિત સપ્તકમ। સુભાષિત એટલે સુંદર ઉક્તિ અથવા તો બોધવચન। સંસ્કૃતના સુભાષિતોની અનેક વિશેષતાઓ છે। એક તો આ સુભાષિતો ગાગરમાં સાગર ભરી દેતા લઘુ પદ્યો છે, તેથી જનજનના કંઠે ગવાતા રહીને સતત વહેતા રહે છે અને વ્યક્તિને જીવનનું ભાથું પૂરું પાડે છે। બીજું, સંસ્કૃત સુભાષિતો વૈશ્વિક ભાવનાના પોષક અને તોષક છે તથા સાથે સાથે ભારતીય સંસ્કૃતિના ઉદાત્ત વિચારો અને સંસ્કારોના પ્રવાહક પણ છે। આપણા પૂર્વજ વિદ્વાનોએ પોતાની દીર્ઘ દ્રષ્ટિથી જે તે વખતે જે જીવન મૂલ્યોની પ્રાપ્તિ કરી હતી તેને આગામી પેઢી સુધી પહોંચાડવા માટે આ સુભાષિતોની રચના કરી છે અને તે પ્રજામાં સુપ્રસિદ્ધ પણ થયેલા છે। પ્રાચીન સમયના આ સુભાષિતો આજે પણ એટલા જ પ્રસ્તુત છે। આજે પણ તે કોઈ પણ જાતના ભેદભાવ વગર દરેક માણસને આદર્શ અને આનંદપ્રદ જીવન જીવવાનો માર્ગ કંડારી આપે છે। ગીરવાણ ગીરાના અણમોલ રત્ન સમાન આ 7 સુભાષિતોનો અહીં આપણે આજે અભ્યાસ કરીશું અને સાથે સાથે આ સુભાષિતો દ્વારા જે બોધ મળે છે તેને પોતાના જીવનમાં નિષ્ઠાપૂર્વક ઉતારવાનો શુભ સંકલ્પ પણ કરીશું। શનૈ પંથા શનૈ કંથા। શનૈ એટલે ધીમે ધીમે, પંથા એટલે રસ્તો, ધીમે ધીમે માર્ગ કાપવો। શનૈ કંથા, કંથા એટલે ગોદડી, ધીમેથી ગોદડી બનાવવી। શનૈ પર્વત લંઘનમ, ધીમે ધીમે પર્વત ઓળંગવું। શનૈ વિદ્યા શનૈ વિત્તમ, ધીમેથી વિદ્યા પ્રાપ્ત કરવી, ધીમેથી વિત્તમ એટલે કે ધન કમાવવું। પંચેતાની શનૈ શનૈ, આ 5 બાબતો ધીમે ધીમે થાય છે। 2 નંબરનું સુભાષિત શીલમ એટલે ચારિત્ર, શૌર્ય એટલે કે શૂરવીરતા, આલસ્યમ અનાલસ્યમ એટલે કે ઉદ્યમશીલતા, પાંડિત્યમ એટલે પંડિતાઈ, મિત્ર સંગ્રહમ એટલે કે સારા મિત્રોનો સંગ્રહ। શું કહે છે? સારું ચારિત્ર, શૂરવીરતા, ઉદ્યમશીલતા, પંડિતાઈ અને સારા મિત્રોનો સંગ્રહ। અચૌર હરણીયાની એટલે કે ચોર ચોરી ન કરી શકે તેવા। પંચેતાન્ય ક્ષયો નિધિ, નિધિ એટલે કે ખજાનો, ચોર ચોરી ન કરી શકે તેવી આ 5 બાબતો શું છે? અવિનાશી ખજાનો છે। 3 નંબર સંહતિ શ્રેયસી પૂષામ, પૂષામ એટલે કે મનુષ્યોનું। વિગુણેશુ સ્વપી બંધુષુ, તુષેરપી પરિભ્રષ્ટા ન પ્રરોહંતી તડ્ડુલા। પરિભ્રષ્ટા એટલે કે છૂટા પડેલા, શ્રેયસી એટલે કલ્યાણકારી, તુષે એટલે કે ઉષ્કા, ડાંગરની ઉપર જે છોતરા આવે તે, અને તડ્ડુલા એટલે કે ચોખા, ન પ્રરોહંતી એટલે કે ઉગતા નથી। વિગુણેશુ એટલે કે વિરોધી ગુણ ધરાવનારા સગાઓમાં પણ માણસોની એકતા કેવી હોય છે? કલ્યાણકારી, કે કુશકાઓથી છૂટા પડેલા ચોખાના દાણા હોય તો પણ તે ઉગતા નથી। 4 નંબર નાસ્તિ મેઘ સમમ તોયમ એટલે કે મેઘ સમ એટલે કે સમાન,
પાણી નથી અથવા તો જળ નથી. નાસ્તિ ચ આત્મ સમમ બલમ, આત્મ સમાન બળ નથી. નાસ્તિ ચક્ષુ સમમ તેજો, આંખ સમાન તેજ નથી. નાસ્તિ ધાન્ય સમમ પ્રિયમ, એટલે કે ધાન્ય સમાન પ્રિય નથી. સત્યમ તપો જ્ઞાન અહિંસા, સત્ય તપો એટલે તપ, જ્ઞાન અહિંસા, ચ એટલે અને, વિદ્વત પ્રણામમ, વિદ્વાનોને પ્રણામ, ચ સુશીલાતમ, ચ અને સચ્ચરિત્રતા, એતાની યો વિદધાતિ સ વિદ્વાન, જે આ બધું કરે છે તે કોણ છે? વિદ્વાન છે. ન એક્યો પક્ષો વિહગન પ્રયાતિ, એક પક્ષ એટલે કે એક પાંખવાળું, વિહગ એટલે કે પક્ષી, પ્રયાતિ, પ્રયાતિ એટલે કે ઉડી શકતું નથી, કે ખરેખર એક પાંખવાળું પક્ષી ઉડી શકતું નથી. શું કહે છે કે સત્ય, તપ, જ્ઞાન, અહિંસા અને વિદ્વાનોને પ્રણામ, સચ્ચરિત્રતા, જે આ બધું કરે છે તે કોણ છે? વિદ્વાન છે. ખરેખર એક પાંખવાળું પક્ષી ઉડી શકતું નથી. કાષ્ઠાદગ્નિ જાયતે મથ્યમાનાદ, મથ્યમાનાદ એટલે મથવામાં આવતા, અને કાષ્ઠાદગ્નિ, કાષ્ઠ એટલે લાકડું અને અગ્નિ એટલે આગ, કે મથવામાં આવતા લાકડામાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે. જાયતે એટલે કે ઉત્પન્ન થવું. ભૂમિસ્તોયમ ખન્યમાના દદાતિ, ખન્યમાના એટલે કે ખોદવામાં આવતા, ખોદવામાં આવતા ભૂમિ એટલે કે જમીન પણ શું આપે છે? તોયમ એટલે કે પાણી આપે છે. સોત્સાહાનામ નાચ્ય સાધ્યમ નરાણા, સોત્સાહાનામ એટલે કે જે ઉત્સાહી માણસો છે એમના માટે કંઈ પણ અસાધ્ય નથી. માર્ગા રબ્ધા સર્વ યત્ના ફલંતી, યોગ્ય રીતે આરંભેલા બધા જ પ્રયત્નો ફળે છે. શું કહે છે કે મથવામાં આવતા, કાષ્ઠાદગ્નિ જાયતે મથ્યમાનદ એટલે કે મથવામાં આવતા લાકડામાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે. ભૂમિસ્તોયમ ખન્યમાના દદાતિ, ખોદવામાં આવતા ધરતી પણ પાણી આપે છે. સોત્સાહાનામ નાચ્ય સાધ્યમ નરાણામ એટલે કે ઉત્સાહી માણસોને માટે કંઈ પણ અસાધ્ય નથી. માર્ગારબ્ધા સર્વ યત્ના ફલંતી એટલે કે યોગ્ય રીતે આરંભેલા, માર્ગારબ્ધા એટલે કે યોગ્ય રીતે આરંભેલા, સર્વ યત્ના એટલે કે બધા જ પ્રયત્નો ફલંતી ફળે છે. પાત્ર ન તાપયતિ નૈવ મલમ પ્રસૂતે, મલમ એટલે કે મેષ, મળ, ન પ્રસૂતે એટલે કે ઉત્પન્ન કરતો નથી. પાત્રમ એટલે કે વાસણને, તાપયતિ એટલે કે તપાવવું, ગરમ કરતો નથી એમ. સ્નેહમ ન સંહરતિ નૈવ ગુણાંક્ષી ણોતિ, નઃ ક્ષીણોતિ એટલે કે ક્ષીણ કરતો નથી, ન સંહરતિ એટલે ખતમ કરતો નથી. દ્રવ્યાવસાન સમયે ચલતા ન ધત્તે, સત્પુત્રમ એષ કુલસ પદ્મની કોઅપી દીપઃ એટલે કે આ સત્પુત્ર કુળરૂપી ભવનમાં કોઈ દીપક છે અથવા તો તે સતરૂપી દીવો છે, જે પાત્રને ગરમ કરતો નથી અને ગુણોને ક્ષીણ પણ કરતો નથી.